મિત્રો તમે જોઈ લો, વરરાજાની ગાડી લાઈવ પલટી થઈ ગઈ છે। મિત્રો જિંદગીમાં પણ આવું ના વિચારવું હોય, સપનામાં પણ આવું ના વિચારવું હોય કે ભાઈ અત્યારે ગુજરાતની અંદર લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે વરરાજાની ગાડી જે છે એ પલટી ગઈ છે। લાઈવ તમે જોઈ રહ્યો, લાઈવ એટલા માટે બતાવી રહ્યા છે કે મિત્રો જે વિડીયો ઉતારવા માટે જે યુવાન ઊભો હતો એ યુવાન એટલે કે વરરાજાની ગાડી આવતી હતી એ ગાડીનો વિડીયો બનાવવા માટે, તો કંઈક એવું બન્યું કે એટલી ફાસ્ટ આવતી હતી એ સમયે જે કાબુ ગુમાવતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા જે ગાડી હતી એ ગાડી સીધી ખાડામાં જઈને પડી। હવે તમે વિચાર કરો ભાઈ કે ઘરમાં ખુશી છે, આખી રાત વરઘોડો કે નાચ ગાન કરે છે અને સવારમાં જાન લઈને લાડી લેવા માટે જાય છે। આવી સિચ્યુએશન અંદર જો આવું બનાવ બને તો કેટલી દુઃખની બાબત છે મિત્રો। હવે તમે વિચાર કરો ભાઈ કે આમની સાથે કેટલી મોટી ઘટના બની છે। એવું કહેવાય છે કે જે વરરાજા છે એને ગંભીર ઈજા થઈ છે, એમને તાત્કાલિક સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા છે। આ ઘટના બની છે વલસાડની અંદર, જે ડુંગર વિસ્તાર છે ત્યાં આગળ જે વરરાજા છે સવારમાં એટલે કે લગભગ 8 વાગ્યાના ગાળામાં સવારમાં જાન માટે જઈ રહ્યા હતા, એટલે કે વરરાજાની ગાડી આગળ હતી, ડીજે બેન્ડ પાછળ હતી। તે જ તાણે જે વરરાજાની જે ગાડી આવતી હતી એ સમયે એક યુવાન કોઈ યુવાન વિડીયો ઉતારતા હતા, એ સમયે જે વિડીયોની અંદર કેદ થઈ ગયું, જે તમારી સામે તમે લાઈવ વિડીયો જો એ જ સમય કેદ થઈ ગયું કે ભાઈ વરરાજાની ગાડી જે છે એ પલટી થઈ ગઈ છે। હવે મિત્રો તમે વિચાર કરો કે ભાઈ ખુશીનો માહોલ ફક્ત 1 સેકન્ડની અંદર બદલાઈ ગયો। આવું પણ થતું હોય છે મિત્રો। આપણે ઘણા આખા ગુજરાતના વિડીયો જોયા છે, પણ એવા વિડીયો પણ આપણે જોયા છે કે ચાલુ લગ્નમાં કોઈ વરરાજાની ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું, કોઈ દુલ્હનનું મૃત્યુ થઈ ગયું, એવા પણ વિડીયો જોયા છે। પરંતુ આ ભાઈ સાથે જે થયું છે ને તે રસ્તો પણ એવો છે મિત્રો કે એટલી ફાસ્ટ કાર આવતી હતી કે કારના જે ડ્રાઈવર જે છે એ કાબુ ગુમાવતા જે ગાડી જે છે એ ડાયરેક્ટ ખાડામાં પડી ગઈ। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયો અંદર બસ આટલું જ। હું શૈલેષ ભીલ, જય હિન્દ।